અહીંયાથી હું પત્ર લખતો જાઉં અને એ પત્ર સવારે લખું ને સાંજે પહોંચી જવો જોઈએ. અને એને 8 કોષમાં સાંડણીઓ ગોઠવી અને એવો રસ્તો ગોઠવ્યો કે સવારે પત્ર લખે હરિરાયજી, સાંજ સુધી પહોંચી જાય. અને ત્યાં ગોપેશ્વરજી ને એમના વહુજી વિઠ્ઠલનાથજીની અખંડ ભગવત સેવામાં છે. સવારથી રાત સુધી ભગવત સેવાનું સુખ લે છે, વિઠ્ઠલનાથજીના સુખનો વિચાર કરે છે. અને અહીંયાથી એક એક પત્ર લખે હરિરાયજી. હજી લીલા પ્રવેશ કર્યો નથી, પહેલો પત્ર લખ્યો, પણ સેવામાં એટલા વ્યસ્ત ને. અને કોઈ આવીને કહ્યું કે જયરાજ, ગોપેશ્વરજીને એમના લઘુ ભ્રાતાને, મોટા ભાઈ હરિરાયજીનો પત્ર આવ્યો છે, હા હમણાં વાંચું છું, આ ગોખલામાં રાખો ને. ગોખલામાં મૂકી. બીજો પત્ર આવ્યો બીજા દિવસે, ગોખલામાં રાખો ને, પછી વાંચું છું, સમય મળે. પણ સેવા કરનારને સમય હોય? જે અહર્નિશ ભગવત સેવામાં હોય એને કોઈ દિવસ સમય ન મળે. આ તો આપણે એમ કહીએ કે સમયસર ખુલવું જોઈએ. એકવાર પુષ્ટિ માર્ગીય સેવા ક્રમની પુસ્તક લઈ ક્રમ પ્રમાણે સેવા કરી જુઓ, કયો ટાઈમ સચવાય તમને ખબર પડી જશે. આ તો ખાલી બહાર દર્શન કરવા આવેલાને એ ખબર હોવી જોઈએ કે અંદર શું ચાલી રહ્યું છે. આપણી દિક્કત તકલીફ એ છે આપણા માર્ગની, બહાર દર્શન કરવા આવેલાને એ ખબર નથી હોતી કે ભીતર આ દ્વાર બંધ છે ને બધા બેઠા નથી, અંદર તો સેવા ક્રમ ચાલી જ રહ્યો છે. અને ભીતર શું ચાલે છે એ બહાર આવનારને ખ્યાલ હોવો જોઈએ. પણ એને જ ખ્યાલ હોય જેના ઘરમાં સેવા હોય. તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે આજે આ ક્રમ હશે, આજે આવો ભોગ આવતો હશે, આજે આ રીતે ક્રમ ભીતરમાં થઈ રહ્યો હશે. એટલે તમે બહાર બેઠા બેઠા પણ અંદરની સેવાનું ચિંતન કરી શકો, આ ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા એટલી વ્યસ્તતા, માળાજી કરવાની છે, આ કરવાની છે, આ સામગ્રી કરવાની છે, એમ કરતા કરતા 5 દિવસ થઈ ગયા. જો શિક્ષાપત્રનું થોડું રિસર્ચ કરો, અનુસંધાન કરો, તો પહેલેથી એમ નથી લખ્યું. 6થા શિક્ષાપત્રમાં હરિરાયજી લખે છે, ગૃહભંગ સમાચાર સુતા, તમારા ગૃહભંગના સમાચાર મને મળ્યા. 6થા દિવસે એટલે 5મીની રાતના અચાનક ગોપેશ્વરજીના વહુજીનો દેહ શાંત થઈ ગયો. અને અચાનક બનેલી આ ઘટના કે જેની જોડે નિત્ય ભગવત સેવાનો આનંદ લેતા હતા, એ સાથ છૂટ્યો. એનો એવો આઘાત ગોપેશ્વરજીને લાગ્યો કે અન્ન જળ છોડી એ વિરહનમાં વ્યાકુળ બની ગયા. 3 દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કરી ગોપેશ્વરજી એવા આઘાતમાં રહ્યા. બધાને ચિંતા થઈ ગઈ, સેવકોને. હરિરાયજી બિરાજતા નથી અને આવી ઘટના ઘટી ગઈ, કેમ કરીને આમને શોકમાંથી બહાર કાઢવા. એટલામાં હરિરાયજીના એક વયોવૃદ્ધ વૈષ્ણવ આવીને કહ્યું, જયરાજ, આપને કોઈ મોટા ભાઈ હરિરાયજીના કોઈ પત્ર આદિ સંદેશ આપને મળ્યા છે? કે હા, લગભગ 9 દિવસ, 6 દિવસ આ થયા, 3 દિવસ અન્નજળનો ત્યાગ કરીને થયા. આટલા દિવસથી, અઠવાડિયા પહેલાથી એમના રોજ કોઈ પત્ર તો ચોક્કસ આવે છે, પણ સેવાની વ્યસ્તતાને કારણે ક્યારે વાંચ્યા નથી. વિનંતી છે જયરાજ, એકવાર એ વાંચી તો જુઓ. અને જ્યારે વિચાર આવ્યો કે ચોક્કસ શ્રી હરિરાયજી એ પત્રો એક ઉખલામાં પડ્યા, અને હમણાં તો પ્રતિબંધ છે, સૂતક છે, સેવામાં જવાતું નથી, તો લાવ ખોલીને વાંચું તો ખરા. અને જ્યાં પહેલો પત્ર વાંચ્યો, કોઈ લૌકિક વાત લખી નથી, ઉલટાનું મન લૌકિકતામાંથી અલૌકિકતામાં જાય એવા એક એક શ્લોકોનું અનુસંધાન થવા લાગ્યું. અને એક એક પત્ર વાંચતા જાય ને રોજ પત્રો આવતા જાય. એવા 41 દિવસ સુધી પત્રો આવ્યા અને શરૂ કર્યા વાંચવાના, અને રોજ એક એક પત્ર વાંચે અને શોકની નિવૃત્તિ થઈ ગઈ. પુનઃ ભગવત સેવામાં પોતાનો વિનિયોગ કરાવી દીધો. આ તાકાત આચાર્યોની વાણીની છે. અને ગોપેશ્વરજીને થયું કે આ તો એક એક શ્લોકો ઉપર આની વ્યાખ્યા લખવી જોઈએ. એટલે તમે જો શિક્ષાપત્રનું પુસ્તક જોશો ને, તો ઘણામાં લખ્યું હશે બડે શિક્ષાપત્ર, આવું લખ્યું હશે. જો વ્રજભાષાનું તમે જુઓ તો બડે શિક્ષાપત્ર. બડે શિક્ષાપત્ર જુઓ, શિક્ષાપત્ર તો સમજમાં આવ્યું. બડે શિક્ષાપત્ર એને કહેવાય જેમાં શિક્ષાપત્રના શ્લોકોની સાથે ગોપેશ્વરજીની ટીકા પણ લખી હોય, વ્યાખ્યા પણ લખી હોય. એટલે એને કહેવાય બડે, મોટા શિક્ષાપત્ર.
કેવલ શ્લોક નથી, એની જોડે શ્લોકોની વ્યાખ્યા પણ છે. તો આવો શિક્ષાપત્રનો દિવ્ય ગ્રંથ કે જે શોકમાંથી સ્નેહ સુધી લઈ જાય છે, મોહમાંથી મોહન સુધી લઈ જાય છે. કે ક્યાંક ને ક્યાંક શોક કારણ બન્યું અને હરિરાયજીની કૃપા થઈ. તો પ્રથમ શ્લોકનું જ્યારે ગાન કરતા, ત્યાં પ્રારંભ કરતા દરેક શિક્ષાપત્રનો મને એમ છે મુખ્ય વિષયોની ચર્ચા આપણે કરીશું તો કદાચ 41 શિક્ષાપત્રોને સ્પર્શ કરીશું. પણ પ્રારંભ કરીએ છીએ તો પ્રથમ શ્લોકનું ગાન કરીને પછી પ્રારંભ કરીએ. સદોદ્વિગ્ન મનઃ કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસઃ લૌકિકં વૈદિકં ચાપી કાર્યમ કુર્વન્ન નાસ્થયા. તો પ્રથમ શ્લોક એ સુકન રૂપે કરું છું. આ ચાવી રૂપ છે. એટલે કહું મેં ઘણી કહું ને કે ચાવી તમારા હાથમાં છે તો આખું ઘર તમારા હાથમાં જ કહેવાય. હવે મારા હાથમાં ઘર છે, ઘર આપણે નથી લેતા, ચાવી હાથમાં લઈએ છીએ. બસ તો આ પ્રથમ શ્લોક ચાલે ને. ઘણી વાર હું કહેતું શર્ટનું પહેલું બટન બરાબર લાગે તો બાકી બધા બરાબર લાગી જાય. તો આમ પ્રારંભ છે, શરૂઆત છે, અને જેનો પ્રારંભ ઉત્તમ હોય એનું બધું જ ઉત્તમ હોય. એક શ્લોકને લેવાનો કદાચ સમય નહીં રહે, પણ અહીંયા આ 24 શ્લોકમાં એમ તો 633 શ્લોક દ્વારા આખું શિક્ષાપત્રનું ઉપદેશ શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને આપે છે. પણ આ 24 શ્લોક પ્રથમ શિક્ષાપત્ર 5 શ્લોકથી 35 શ્લોકો સુધીના શિક્ષાપત્રો છે. અને કુલ 633 શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને શુદ્ધ પુષ્ટિ જીવનું કર્તવ્ય શું છે એના સુંદર ઉપદેશો આપે છે. પ્રથમ શિક્ષાપત્રનો વિષય છે વૈષ્ણવનું કર્તવ્ય. અને અહીંયા વૈષ્ણવના કર્તવ્યો 10 કર્તવ્યો 24 શ્લોકમાં બતાવ્યા. હું સીધા સાર રૂપે એક શિક્ષાપત્રને લેતો જઈશ. સદોદ્વિગ્ન મનઃ કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસઃ. અદ્ભુત ચર્ચાઓ છે. એક શ્લોકોની ગાથા ગાવા જાઓ તો આ તો અનંત ઉપદેશો છે. શું નથી ગીતાજી, ભાગવતજી, 16 ગ્રંથ, બધા જ ગ્રંથોનો સાર શિક્ષાપત્ર છે. આ શિક્ષાપત્ર છે. એક પત્રો લખ્યા જેમાં શિક્ષા આપવામાં આવે. પણ કોઈએ કોઈને પત્ર લખ્યા હોય તો ત્રીજા વ્યક્તિથી એ પત્ર ખોલાય? તમને કોઈ લેટર લખે, કોઈ પત્ર લખે તો તમારાથી ખોલાય? તમે કહો તો ખોલું. જો હરિરાયજીએ લખ્યા છે ગોપેશ્વરજી, જો તમે કહો તો હું ખોલું, પત્ર ખોલું, પછી તમારી જવાબદારી. એક વ્યક્તિ હતા, એક શેઠજી હતા, અને શેઠ અને શેઠાણી ને ત્યાં એક ચાકર, બહુ સારો ચાકર, બધું એમનું સાચવે. બધું એટલામાં ગામડેથી એક પત્ર આવ્યો એની પત્ની, અને પત્નીનો પત્ર આવ્યો એટલે શેઠાણીને લાગી બીક કે આ ચોક્કસ પાછા ગામડે બોલાવવા માટે લખ્યું હશે. હવે પત્ર આવ્યો શેઠાણીના હાથમાં તો એને થયું કે આને આપવો કે નહીં. હવે લખ્યું શું હોય એ ખબર નથી, અને કોઈનો પત્ર ખોલવો કેમ. પણ શેઠાણીના મનમાં ડર એ રહ્યો કે આ બધું સંભાળીને બેઠો છે, જો આ જતો રહેશે તો બધું મારા માથે આવી જશે. બધાને ડર એ જ હોય ને. અને બીકે લાગી એટલે થયું કે લાવ ખોલીને જોઈ લો. અને જ્યાં ખોલીને જોયું તો એમાં લખ્યું હતું કે તમે ત્યાં ચાકરી કરો છો અને મા બાપની જેમ બંનેને ચાકરી કરો છો, એક બાળક બનીને. પણ જ્યારે પણ ગામડે આવો ને, પણ એમનું અડધું કામ મૂકીને ના આવતા, એમને સાચવીને જ આવજો. બધું એમનું પતાવ્યું. જ્યારે આવો મારા માટે હીરાનો હાર એક લેતા આવજો, મારા માટે સોનાની બંગડી લેતા આવજો, મારા માટે એક વીંટી લેતા આવજો. તો બધું લખ્યું હતું. હવે આવું લખ્યું હતું ને શેઠ શેઠાણીના એટલા વખાણ લખ્યા હતા એટલે પેલી શેઠાણીને આત્મગ્લાનિ થઈ કે અરે પૂછ્યા વગર મેં ખોલી લીધું, આ તો એક અપરાધ કહેવાય, સારું ન કહેવાય. એટલે શેઠજી પાસે આવ્યા અને કહ્યું કે હવે આનું પ્રાયશ્ચિત શું? ખરેખર લખ્યો તો એની પત્ની એના પતિ માટે, મેં પૂછ્યા વગર ખોલી લીધું તો આ તો અપરાધ થયો, તો આનું પ્રાયશ્ચિત શું કરું? તો શેઠજીએ કહ્યું આનું પ્રાયશ્ચિત એ જ કહેવાય કે આમાં જે વસ્તુ વહુએ માંગણી કરી છે એ બધી વસ્તુ તારે અપાવવી જોઈએ. એ હવે તારે બધું સાચવી લેવાનું. એમ તમે મને પરવાનગી આપો છો કે શિક્ષાપત્ર હરિરાયજીએ ગોપેશ્વરજીને લખ્યા એ હું ખોલું, તો એમાં જે લખ્યું છે એ હવે તમારે માનવાનું રહ્યું. તો શિક્ષાપત્ર ખોલું.
કારણ કે આપણે આજ્ઞા લીધા વગર તો આપણે તો હરિરાયજીની આજ્ઞા લઈએ કે આપે જે લખ્યા અને આપની વાણી અમને ભરોસો છે એ કોઈ વ્યક્તિગત માટે નથી, એ સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિ માટે છે, એવો ભાવ રાખી અને હરિરાયજીના શિક્ષાપત્ર આપણે ખોલી પણ જે વચનો મળે આપણે નિભાવવાનું, એ જ એનું પ્રયાસ છે. અહીંયા 10 કર્તવ્યો બતાવે. પ્રથમ કર્તવ્ય બતાવ્યું લૌકિક વૈદિક કાર્યો અનાસ્થાય. કાર્યમ એટલે કે કૃષ્ણ દર્શને ક્લિષ્ટ લૌકિકમ વૈદિકમ ચાપી કાર્યમ કુર્વન અનાસ્થયા. પહેલું કર્તવ્ય લૌકિક વૈદિક વૈષ્ણવે કરવું પણ અનાસ્થાએ કરવું. મારું ભલું કરનારો મારો ઠાકોરજી છે. પેલાને જઈને થોડો વ્યવહાર સારો રાખીશ તો એ મદદે આવી જશે, આ કામ લાગશે, એવા લૌકિક સ્વાર્થથી કોઈની જોડે સંબંધ નહીં રાખો. મારું કોઈ કરશે તો ઠાકોરજી જ કરશે. અને દુનિયાનો સમર્થ માણસ હોય ને એ મદદ કરી શકે, સુખી ના કરી શકે. માણસનું સામર્થ્ય મદદ કરવા સુધી છે. કોઈ મદદ કરીને ગેરંટી આપી શકે કે આ સુખી કરશે? સુખ તો ઈશ્વર સિવાય કોઈના હાથમાં નથી. અને એટલા માટે લૌકિક ક્યારે પણ ખૂબ સાચો ના નથી. જેને જે જોઈએ એ આપો. એટલે કે સંસારને છે ને તમારો સાચો પ્રેમ નથી જોઈતો હોતો, સંસારને તો પ્રેમપૂર્વકનો વ્યવહાર જોઈતો હોય છે. તમે ભલે દિલથી પ્રેમ કરતા હો પણ વ્યવહારમાં કાચા હો ને તો સંસાર તમારો સ્વીકાર નહીં કરે, નિંદા જ કરશે. જો ને ક્યારે પ્રસંગોમાં આવીને ઉભો નથી રહેતો, ક્યારે આવીને કહે છે કે અમે બેઠા છીએ. ઘણા એવા હોશિયારો જરાય પ્રેમ ના કરતા હોય, દરેક વખતે જઈને કહી આવે અમે બેઠા છીએ, કઈ પણ હોય તો કહેજો. એ બેઠો જ રહેવાનો હોય, એ ઉભો ના થવાનો હોય. પણ આવીને 4 વાર કહી જતો હોય કે અમે બેઠા છીએ. દુનિયાને પ્રેમનો વ્યવહાર જોઈએ છે અને ભગવાનને વ્યવહાર નથી જોઈતો, એને પ્રેમ જોઈએ છે. તો જેને જે જોઈએ આપો. દુનિયાને પ્રેમનો વ્યવહાર આપો અને ભગવાનને પ્રેમ આપો. દુનિયા પાસે પ્રેમ બચાવીને રાખો, વ્યવહાર આપી દો અને પ્રભુને પ્રેમ આપી. અનાશ થયા. આપણે તો વાર્તામાં આવે છે ને કે પેલા જમીન માપવા વાળો આવ્યો માજીની, એમ થયું વૈષ્ણવ માજી છે ને હું વૈષ્ણવ છું, લાવ થોડી વધારે જમીન માપી દો. અને વધારે જમીન માપી તો માજીથી એટલો, એને તો સ્વાનુભાવ, રોજ ઠાકોરજી સ્વાનુભાવ જતાવે માજીને, પણ એનાથી એ બોલાઈ ગયું, અરે તે વધારે જમીન તે તો મને જીવાડી દીધી હો. અને ઠાકોરજી પીઠ દઈને બિરાજી ગયા, તને જીવાડનારો તો હું બેઠો છું, આ જમીનનો ટુકડો આપનારો તને જીવાડશે? જા, તારી જોડે વાત નહીં કર. આન્યાશ્રય છે એક પ્રકાર. વૈષ્ણવે વાણીનો પણ વિવેક રાખો. તો લૌકિકમ અને વૈદિકમ, એ રીતે વૈદિક કાર્યો પણ વિધિ વિધાન બધા જ કરવાના. તો ઘણીવાર લોકો એમ કે અમે તો વૈષ્ણવ થયા ને હવે અમારે વૈદિક કર્મો નહીં કરવાના. અચ્છા, લૌકિક છોડતા નથી, વૈદિક છોડી દો છો. જ્યાં સુધી લૌકિકતા ન છૂટે ત્યાં સુધી વૈદિકતા પણ નહીં છોડે. નહીં તો ઘણીવાર વિધિ વિધાનો મૂકી દઈએ. ના, લગ્ન આદિમાં આપણે ત્યાં જે પણ વિધિ વિધાનો બતાવ્યા છે એ કરવા, અનાસ્થાએ કરવા. આને કારણે મારું ભલું થશે એવું નહીં વિચારું. મારું ભલું તો ઠાકોરજીના આશીર્વાદથી જ થશે. પણ મારા ગુરુ મહાપ્રભુજીની આજ્ઞા છે કે વૈદિક કર્મો કરવા, અને એટલા માટે એમની આજ્ઞા પાળવા માટે હું કરું છું. મારા હિત માટે નહીં, મારા ભલા માટે નહીં, પણ હું એક સનાતન ધર્મી છું. અને મારા મહાપ્રભુજી કર્મ માર્ગ પ્રવર્તક, વેદ પારગ છે અને પોતે યજ્ઞ યાગાદિની મહત્તા રાખે છે. એટલે સર્વોત્તમ સ્તોત્રમાં નામ છે યાગાદૌ ભક્તિ માર્ગૈક સાધનત્વોપદેશક. યજ્ઞો પણ ભક્તિ માર્ગના સાધન છે એવા ઉપદેશ આપનારા મહાપ્રભુજી છે. એટલે જે વૈદિક કર્મો પણ કરો છો એ પણ ભગવત પ્રીતિ, મારા ઠાકોરજી રાજી થાય એટલા માટે. પણ મારું ભલું તો ભગવત કૃપાથી જ થવાનું છે એ વિશ્વાસ સાથે કરવું. બીજું કર્તવ્ય બતાવ્યું, વૈષ્ણવે નિરુદ્ધ વચનો વાક્યમ, પોતાની વાણીનો સંયમ રાખો. ભક્તિ કરનારે વધારાના વાક્યો બોલવા જ નહીં. જેના મુખમાં ભગવત નામ હોય ને એને બને એટલા સંસારમાં વાણીના ઓછા ઉપયોગ કરે. ચૂપ રહેવું સહેલું છે, બહુ બોલવું સહેલું છે, પણ ક્યારે બોલવું ને ક્યારે ન બોલવું એ વિવેક અઘરો છે. કારણ કે બહુ બોલનારના મુખમાંથી અપરાધ થવાનો જ વચનનો. જે બોલવામાં બહુ જ, જેને સંયમ નથી,
એનાથી વાણીનો અપરાધ થઈ જ જવાનો. જાણતા અજાણ દરેક વખતે પાપ કરવાનું ઇન્ટેન્શન આપણું હોતું નથી, છતાંય કરેલું પાપ ભોગવવું તો પડે જ છે. ઇન્ટેન્શન નથી હોતું, આપણી કોઈ એવી ધારણા નથી હોતી કે આવું કરીએ આનું મન દુઃખ થાય એવું જ બોલી, એવું નથી હોતું. પણ ઘણીવાર બોલાઈ જાય છે. અને એટલા માટે બહુ જ વિવેક રાખવો. અને એમાં પણ આપણે કોઈ ભગવત કાર્યમાં જોડા હોય, કોઈ ગુરુજનો સાથે જોડાયેલા હોઈએ, કોઈ મંદિરના કાર્યોમાં, ત્યારે તો ખૂબ વિવેક રાખવો. હા, શિસ્ત જાળવવા માટે કે સુરક્ષા માટે ક્યારેક કઠોર, જેમ પોલીસમાં હોય એને કઠોર થવું પડે. એ કોઈ દયા કરુણા કરે તો શિસ્ત ન જળવાય. એટલે એવી કોઈ જવાબદારીમાં હોય ને ત્યારે એ કઠણ થાય, એ એની જવાબદારી છે. પણ મનથી કોઈના માટે દુર્ભાવ રાખી કોઈને કડવા વચનો નહીં કહેવાય. તમે કોઈના હિત માટે કરો છો જુદી વાત છે, પણ મનમાં દ્વેષ રાખીને કોઈના માટે કડવા વચન નહીં રાખો. નહીં તો સાવધાની. રામદાસ નો એવો પ્રસંગ આવે ને, શિવાજીના ગુરુ અને જ્યારે જતા હતા ત્યાંથી, પોતાના શિષ્યો હતા, શેરડીનું ખેતર હતું, અને પોતે રામદાસ પોતા આટલા મોટા શિવાજીના ગુરુદેવ, અને શિષ્યોએ જોયું શેરડીનું ખેતર ને ઘૂસી ગયા શેરડીના ખેતરમાં, તોડી તોડીને ખાવા લાગ્યા. એટલામાં ખેતરનો માલિક આવ્યો, એને જોયું કે અરે પૂછ્યા વગર કોણ ખાય છે. આવીને મળ્યા રામદાસ ને સીધી થપાટ ગુરુદેવને મારી. અને હાહાકાર થયો, શિવાજીના ગુરુ પર હાથ ઉપાડ્યો, હમણાં મારી નાખી. અને બધા તૈયાર થયા. એટલામાં ગુરુદેવ કહે ઉભા રહો. અરે ગુરુદેવ, તમારી સામે હાથ ઉગામ્યો. જેના શિષ્યો પૂછ્યા વગર આવી ભૂલ કરે ને, એના ગુરુએ જ લાફા ખાવા પડતા હોય છે. અને એટલા માટે સાવધાન રહેવાની જરૂર છે કે જ્યારે કોઈ જવાબદારી સાથે જોડાયેલા હોઈએ ત્યારે તો કે એમ જ તમારા દરેકના ગળામાં મહાપ્રભુજીની કંઠી છે. ભૂલ કરશો તો લોકો તમને નહીં કે, એમ કહેશે આ મહાપ્રભુજીના સેવક વૈષ્ણવ બનીને ફરે, જોને કેમ કરે છે. તમારી વૈષ્ણવતા પર લોકો આંગળી ચીંધશે. અને એટલા માટે આપણી વૈષ્ણવતા પર કોઈ આંગળી ન ચીંધી જાય એના માટે સાવધાન રહેવું બહુ જરૂરી છે. નિરુદ્ધ વચનમ, વાક્યનો સંયમ, વાણીનો સંયમ. રામાનંદ પંડિતની વાર્તામાં આવે ને, કોઈ ભાવ દુર્ભાવ નતો, પણ એટલું બોલાઈ ગયું, અરે આ ગોબર લઈ લો, નહીં તો હમણાં મહાપ્રભુના સેવકો લઈ જશે. આટલું બોલ્યા અને જલ હાથમાં લીધીને ત્યાગ કરી દીધો મહાપ્રભુજીએ. મારા વૈષ્ણવ પર શંકા કરે છે, એના માટે આમ બોલે છે. મારો અપરાધ કર્યો હોત તો ક્ષમા કરી દે, પણ તે મારા વૈષ્ણવનો અપરાધ કર્યો તો ત્યારે અપરાધ થયો. એટલે જ આપણે ત્યાં બહુ સાવધાની રાખવી પડે છે. એટલે બીજું કર્તવ્ય કહ્યું વચનનો નિરોધ, ત્રીજું કહ્યું સેવા દ્વારા લીલા ભાવના કરવી. સેવા કરતા કરતા લીલા ભાવનું ચિંતન કરવું એ જીવનું કર્તવ્ય છે. સેવા એ કેવલ ભોગ ધરવો, ટેરો લેવો એ જ નથી, પણ સવારથી સાંજ સુધી પ્રભુ જે વ્રજમાં લીલા કરે છે એનું ચિંતન, એની ભાવના મનમાં વિચારવી, એ જ પરમ સેવા છે. ચોથું કર્તવ્ય કહ્યું અનવસર સમયે ભાવ ભાવના કરવી. કે જ્યારે અનવસરનો સમય થાય, તમે સેવામાં તમે નથી, જ્યારે સેવામાં છો ત્યારે લીલા ભાવના છે. કે રાજભોગની સેવા કરી રહ્યા છો ત્યારે રાજભોગની લીલાનું ચિંતન તમે કરો છો, પણ જ્યારે અનવસર થઈ જાય ત્યારે ભાવ ભાવનાનો વિચાર કરવો કે પ્રભુ હવે શું લીલા કરતા હશે, આની ભાવના શું, આની ભાવના શું, એનું ચિંતન કરવું જોઈએ. પાંચમું કર્તવ્ય બતાવ્યું સેવા કાર્ય અને સર્વોપરી ફળ જાણી અને કરવું. જ્યારે ભગવત સેવા કરો છો ત્યારે એને સર્વોપરી જાણીને કરવું. આ વધારાનું કામ નથી, આ મુખ્ય કાર્ય છે, અને બાકી બધું એને સહાયક છે. આમ સર્વોપરી માનીને કરો. હું જોબ કરવા જાઉં છું, ધંધો કરવા જાઉં છું, વ્યવસ્થા કરવા જાઉં છું, ઘરને સાચવું છું, આ બધું એટલા માટે કરું છું કે મારી સેવામાં કોઈ પ્રતિબંધ ના આવી જાય, એટલા માટે. કોઈ મને કઈ કહી ન જાય. ઘરમાં સેવા કરનારે ઘરના લોકોને પણ એટલા સાચવવા કે ક્યારે કોઈને એવું ના લાગે કે આ જ્યારથી સેવા કરતા થયા ત્યારે ઘરમાં ધ્યાન જ નથી આપતા. ઘણીવાર એવું થઈ જાય. સેવા કરનાર માટે કોઈ આપણા ઠાકોરજી સામે કોઈ આંગળી ન ચીંધી જાય એટલા માટે લૌકિક વ્યવહારમાં ચતુર રહેવું. નહીં તો ઘણીવાર ચતુરાઈ નથી, અને બધાની વચ્ચે તો ક્યારે એવું બોલવું જ નહીં, ના મારે તો આ બાકી છે એટલે મારાથી તો આ બધું નહીં થાય, હું તો કોઈના માટે નહીં, એમ કરીને ઠાકોરજીની સેવાને ક્યારે વટાવવી નહીં. નહીં તો લોકોના આંખમાં સેવા ચડી જશે. ઘણીવાર ભગવાનનું નામ લઈ, ભગવત સેવાનું નામ લઈ લૌકિક જવાબદારીઓથી બચવાની કોશિશ કરશો ને તો લોકો સેવા સામે આંગળી ચીંધશે.
એટલે જ આપણે ત્યાં ગોપાલદાસ આ નરોડા બેઠકની ચરિત્રની વાર્તામાં આવે ને, કહ્યું કે બાપુજી ક્યાં છે? એ તો ઠાકોરજીની સેવામાં છે, આમ બોલ્યા. એટલે મહાપ્રભુજીને ગમ્યું નહીં, મૌન થઈને બિરાજી ગયા. અને એટલામાં ગોપાલદાસ આવ્યા ત્યારે પૂછ્યું કે ક્યાં ગયા હતા? જયરાજ, આ પેટ લાગ્યું છે અને પેટ માટે ક્યાં દોડાદોડ કરવી પડે, શું આપને કહું? ત્યારે મહાપ્રભુજી પ્રસન્ન થયા કે વૈષ્ણવની વાણી આવી જોઈએ. હું સેવામાં છું, સેવામાં છું. આમના ભીતર છીએ, કાર્યમાં છીએ, પણ સેવામાં છીએ એ બહુ વાર બોલાતું નથી. જે સેવાની મહત્તાને જાણતો નથી એની આગળ બહુ કહેવું પણ નહીં કે હું સેવામાં છું, નહીં તો લોકો તમારા સેવાની ટીકા કરવા લાગશે. અહીંયા એટલે કહ્યું કે સેવા કાર્ય સર્વોપરી જાણીને કરવા, દેહ, મન, પ્રાણ આદિ દ્રવ્ય જે કંઈ પણ છે નિષ્પૃતતા રાખી, બધામાં નિષ્પૃહ ભાવ રાખવો અને પ્રભુના સુખ માટે તેમની રક્ષા કરવી. આ દેહ, મન આદિ જે કાંઈ લૌકિક પદાર્થો મળ્યા છે, આ બધું મારા સેવામાં સહાયક છે. એટલે શરીરને પણ સાચવવું, મનને પણ સાચવવું. કારણ ઘણી વાર લોકો એટલો અતિરેક કરી નાખે, હું આમ કરી નાખું, આમ કરી નાખું, પછી સાવ સેવા છૂટી. બાળકોને ઘરના લોકો કઈ થાકી જાય, રે ડાયાબિટીસ છે, કંઈક લઈ લો ને, નહીં તો પાછા માંદા પડશું, આમ કરશું. કોઈ વસ્તુનો એટલો અતિરેક નહીં કરવો કે એને કારણે એક દિવસે આપણી કાયમ માટે સેવા છૂટે. એ રીતે વિવેકથી રહેવું જેથી લાંબા સમય સુધી ભગવત સેવા સ્વસ્થ શરીરે કરી શકાય. એટલે કોઈ વસ્તુનો અતિરેક, પ્રતિકારો યદચ્છાતા સિદ્ધસ્ય નાગ્રહી ભવેત. જે દુઃખ દૂર કરવાનો ઉપાય મળે એનો અતિરેક નહીં કરવો. દવા ન લે, આ ન લે, પછી બધા ચિંતા કરે, બધાને વાંક શું થાય? આ સેવા કરે છે ને એટલે દવા નથી ખાતી. ઘણી વાર વડીલો માટે છોકરાઓ ફરિયાદ કરતા, જે આપ સમજાવો. આ કોરોના ટાઈમે તો બહુ થયું, થઈ ગયો હોય કોરોના, પણ જાય જ નહીં. છોકરાઓ અમને કે જે આપ કહેશો ને તો જશે ડોક્ટરને, અને અમે કહીએ ત્યારે ટ્રીટમેન્ટ. એટલે કોઈ વસ્તુનો એટલો અતિરેક નહીં કરવો જેથી આપણી ભગવત સેવા છૂટી. એનો વિવેક રાખો. આગળ કહ્યું હંમેશા દૈન્ય રાખવું. વૈષ્ણવ દીનતા ભાવ એ જ વૈષ્ણવનું આભૂષણ છે. 8મું કર્તવ્ય કહ્યું સદા સત્સંગ કરવો. અને સત્સંગનો અર્થ સદભાવનો સંગ છે. ઉત્તમ ભગવદી દુનિયામાં મળવા કઠિન છે, પણ જેને સત્સંગ કરવાની વૃત્તિ છે ને, એને એમ થાય કે આ કીર્તન સારા ગાય, પણ સ્વભાવ બહુ આકરો છે, ક્રોધી બહુ છે, લોભી બહુ છે. એ જ્યારે મળે ત્યારે કીર્તનની જ વાત કાઢવી અને બીજી કોઈ વાત કાઢે તો જય શ્રી કૃષ્ણ કરીને નીકળી જવું. આ શ્લોક બહુ સારા બોલે, પાઠ બહુ સારા બોલે, એની જોડે ત્યારે એ જ પાઠ, બીજી કોઈ વાત કાઢે તો સત્સંગ. આપણી અંદર જો સત્સંગ કરવાની જ વૃત્તિ હશે તો એની ભીતર સત્સંગ કરવાની જે બાબતો છે એ જ બાબતની ચર્ચા એની સાથે કાઢવી. સદભાવનો સંગ એ જ સત્સંગ છે. ઉત્તમતા જો ઘણીવાર છે ને, આઈડિયલિઝમ, આદર્શતા એ કલ્પના હોય છે. ચોપડીમાં લખેલા લોકો ચોપડીમાં જ મળતા હોય, માણસો તો આવા જ હોય. રાગ, દ્વેષ, ક્રોધ, આનંદ, ભાવ, ભક્તિ આ બધું મિશ્રણ કરો ત્યારે એક વ્યક્તિ બને. શ્રેષ્ઠ ભગવદીઓ મળવા તો બહુ દુર્લભ હોય, તો સત્સંગ જ ના થાય. એટલે બહુ આદર્શતાની શોધ કરશો ને તો મળેલા લોકોને ગુમાવી બેસશે. ઘણીવાર વિચારકો, ચિંતકો, મહાપુરુષો, ધર્માચાર્યો દ્વારા આઈડિયલિઝમ પર એટલું બધું ભાર આપવામાં કે આદર્શ હોવા જોઈએ, નહીં તો એમને સ્વીકારાય જ નહીં. પિતા કેવો હોય તો કે આવો જ હોય, માતા કેવી હોય તો આવી જ હોય, પતિ કેવો હોય તો આવો જ હોય, પત્ની કેવી હોય તો આવા જ હોય. અને આદર્શતાની બહુ ચર્ચા કરીએ છીએ ને તો જે મળ્યા છે ને એના પ્રત્યે આપણને અભાવ આવી જાય છે. એટલે સહજ મળેલા વ્યક્તિઓને સ્વીકારી નથી શકતા. એટલે સમાજમાં પણ આદર્શતાનો એટલો બધો આગ્રહ ન હોવો જોઈએ કે સામે મળેલા લોકોને ગુમાવી બેસે. એટલે જે સહજ છે એને સ્વીકારી આપણી ભીતર હંસ વૃત્તિને કેળવો કે મોતીઓ ગોતીને કેમ ચૂગી લેવાય, કેમ છૂટું પાડી લેવાય. ઘણા ચારણી જેવા હોય ને, ઘણા સુપડા જેવા હોય. ચારણીમાં છાનો તો શું રહી જાય, સુપડામાં. અત્યારે તો નવા છોકરાઓ તો સમજાવવું પડે કે ચારણી કોને કહેવાય, સુપડું કોને કહેવાય. યંગસ્ટરો તો એ ખબર ના. મૂળ વાત એ છે કે આપણી ભીતર વૃત્તિ કઈ છે એનું ચિંતન કરવાની આવશ્યકતા છે. આગળ કહ્યું સદા સત્સંગ. 9મું કહ્યું લૌકિક વૈદિક ફળની અને પોતાના જે ઈચ્છાઓ છે એનો ત્યાગ કરીને રહેવું.
કે લૌકિક વૈદિક ફળની આશા ન રાખીને કાર્ય કરવું જોઈએ. આગળ મન, વાણી અને કર્મથી સદાય મહાપ્રભુજીમાં દ્રઢ આશ્રય વૈષ્ણવે રાખો. એ 10મું કર્તવ્ય બતાવ્યું.